શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ કાફલા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આકસ્મિક વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેને પગલે નિયમ ભંગ કરનારા વાહન ચાલકોમાં ફળફળાટ વ્યાપી ગયો હતો. કાળી ફિલ્મ ઉતારવામાં આવી હતી. સ્થળ પર જ દંડ વસૂલાયો. આ ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરીને કારના કાચ પર પ્રતિબંધિત કાળી ફિલ્મ લગાવીને ફરતા વાહન ચાલકોને અટકાવાયા હતા. પોલીસે આવી કારોમાંથી સ્થળ પર જ કાળી ફિલ્મ ઉતારી દીધી હતી અને મોટો દંડ ફટકાર્યો હતો. ડોક્યુમેન્ટ્સ અને સેફ્ટી ફીચર્સનું સઘન ચેકિંગ પોલીસ દ્વારા માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ વાહન ચાલકોની સુરક્ષા અને કાયદાકીય દસ્તાવેજોની પણ બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. કાર ચાલકો દ્વારા સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેમની સામે પણ કાર્યવાહી કરી હતી. પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર ન હોવા બદલ દંડ ફટકાર્યો હતો. હેલ્મેટ વગર અને ટ્રિપલ સવારી જતા બાઇક ચાલકોને અટકાવીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી આ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને આગામી દિવસોમાં પણ આ પ્રકારનું આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે.